वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराणाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अनंत कोटि ब्रह्मांडोना अधिपति पूर्ण पुरुषोत्तम श्री सहजानंद स्वामी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री नर नारायण देवनी जय। श्री गोपीनाथ जी महाराजनी जय। श्री राधा रमण देवनी जय। श्री मदन मोहन जी महाराजनी जय। श्री धर्म भक्ति वासुदेवनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री नारायण मुनि देवनी जय। श्री मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र भगवाननी जय। श्री बालकृष्ण लालनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन देवनी जय। ओम नमः पार्वती पते हर हर महादेव हर। अखिल ब्रह्मांड दक्षिण विभाग श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज श्री वडताल धाम गादीपति परम पूज्य धर्म धुरंधर 1008 विद्यमान आचार्य सनातन आचार्य महासमर्थाचार्य गुरु श्री अजेंद्र प्रसाद जी महाराजनी जय। परम पूज्य धर्म धुरंधर 108 भावी आचार्य श्री नुगेंद्र प्रसाद जी महाराजनी जय। समग्र धर्मकूल भक्तिकूल भगवानना वाला सर्वे मुक्तो सर्वे संतो भक्तों चरणों में कोटि कोटि साष्टांग दंडवट वंदन प्रणाम साथे सौ संतो भक्तों ने जय श्री स्वामीनारायण। कतारगाम वेडोड डभोली 4 रस्ता श्री हरिमंडप में बिराजता श्री स्वामीनारायण भगवान लीला चरित्र थी सभर श्री हरिचरित्रामृत सागर में भगवान की लीला और आज्ञा। श्रीहरि જ્યારે વડોદરામાં પધાર્યા તે વખતે સયાજીરાવ મહારાજે શ્રીહરિનો જેવો સત્કાર કર્યો હતો તેવો જ સત્કાર જ્યારે શ્રીહરિએ વિદાય લીધી ત્યારે પણ કર્યો। તુરી નગારા ઢોલ રણશિંગા શરણાઈઓ અને નોબત ઇત્યાદિ બધા વાજિંત્રો વાગવા લાગ્યા અને તેનાથી બધું આકાશ ગાજી ઉઠ્યું। ચતુરંગીની સેના બધી તૈયાર થઈ। શ્રીહરિ જઈને હાથી ઉપર બેઠા તે વખતે શ્રીહરિએ નાજા ભક્તને પોતાના હાથનો ઇશારો કર્યો। તેને પાસે બોલાવ્યા અને શ્રીહરિએ સમજાવ્યું કે માણકી ઘોડીને ખાસ સાથે લઈ લેજો, તેને તૈયાર રાખી આગળ જઈને અમને આપજો। પ્રભુ બહુ સારું એમ નાજા જોગીએ કીધું। એમ કહીને પછી નાજા જોગીએ બધાય પાર્ષદોને માહિતગાર કર્યા। તોપો ફૂટી પડઘમ ગાજ્યા, બંદૂકો છૂટવા લાગી અને શ્રીહરિની ચાલતી સવારી ચાલતી થઈ। તે વખતે ગાયકવાડ સરકાર અને શહેરના નરનારીઓ બધાની આંખો આંસુથી ભીંજાઈ ગઈ। આ રીતે સૌએ શ્રીહરિને વિદાય આપી। નાજા ભક્તે માણકીને લઈ બીજે રસ્તે ચાલી છાણી ગામ પહોંચાડી। બધી સવારી છાણી ગામ આવી ત્યારે શ્રીહરિએ હાથીને ઝુકાવડાવ્યો। છલાંગ મારીને શ્રીહરિ અંબાડીમાંથી નીચે ઉતર્યા અને વીજળી વેગે ઘોડી ઉપર સવાર થયા પછી ઘોડીને એટલી ઝડપથી ચલાવી કે માનો આકાશમાંથી તારો ખીર્યો હોય। તે વખતે દીવાને જોયા કે ન જોયા શ્રીહરિ તો અદૃશ્ય થઈ ગયા। તે એકદમ વિહળ થઈને બોલવા लाग्यो કે અરે એને કોઈ રોકો, એને કોઈ રોકો, મારે તો સ્વામિનારાયણને શિરપાવ આપવાની ઈચ્છા હતી। આ કપટી હતો, હું પાપી હતો, એને કોઈ પણ રીતે ભગવાનને પકડવાતા પણ ભગવાન એમ પકડાતા નથી। ભગવાન તો પ્રેમી ભક્ત હોય એની પાસે જ ભગવાન પકડાય છે, બાકી કપટીને આસુરી દંભી માણસ પાસે ન પકડાય। એ તો ખાલી વાતોમાં રોડવે, ભગવાન એમ કહે હાવ હેલા નથી। એ તો પરમ ભક્તો હોય એના દાયરા કામ થાય। દીવાનના મનમાં એવો ભાવ હતો કે સ્વામિનારાયણ જ્યારે હાથી ઉપરથી નીચે ઉતરે ત્યારે તે રાજાના મહેમાન કહેવાય નહીં। એટલે શિરપાવને બહાને તેણે સરદારોને સાથે રાખ્યા હતા। પછી તેના દ્વારા સ્વામિનારાયણને પકડીને કેદમાં કાયમને માટે જકડી રાખવા હતા, પરંતુ
તે દીવાનની આવી મેલી મુરાદ આંખમાં મળી ગઈ. અભાગ્યા દીવાનનો છેલ્લો દાવ પણ નિષ્ફળ ગયો. આવું બધું જોયું છતાં પણ દીવાનને અક્કલ આવી નહીં. અહંકારીથી અધોગતિ થાય. અહંકારથી અધોગતિ થાય. પહેલાં તો બધા જીવ ભગવાનના આશ્રિત હોય છે અથવા તો કોઈ દેવ કે દેવીના ભક્ત નિશ્ચિત હોય છે. વળી તે તપ, ભજન અને ઉપાસના જેવા સાધનોને અતિશય કરતા હોય છે. પછી તે સાધનો કરતાં થકા અતિશય સામર્થ્ય મળે ત્યારે તેના મનમાં માન આવે છે. આ બધાએ શું કરે? પહેલાં ભગવાનના દાસ ભક્ત થાય અને પછી સારા ભગવાનના ભક્ત થાય. ભગવાનની કૃપાથી ભગવાનના આશ્રિત હોય છે અથવા તો કોઈ દેવ કે દેવીના ભક્ત નિશ્ચિત હોય છે. વળી તે બધાએ તપ કરે, ભજન કરે અને ઉપાસના જેવા સાધનોને અતિશય કરતા હોય. પછી તે સાધનો કરતાં થકા અતિશય સામર્થ્ય મળે ત્યારે તેના મનમાં માન આવે અને પછી તો જે સામર્થ્ય દેનારા હોય એની સાથે પણ અહંકારને કારણે અથડાય છે. જીવ પહેલાં અનાથ હોય, પછી જ્યારે સંપત્તિ કે સામર્થ્યનો સ્વામી બને ત્યારે તે પોતાના ઈષ્ટદેવ અને પોતાનું મૂળ લક્ષ્ય બંનેને ભૂલી જાય છે. આ ભગવાનની ભજનમાં, તપમાં અને ગુરુ મંત્રમાં બધી તાકાત હોય છે. અને જીવ સામાન્ય હોય ને પછી સામર્થ્યવાન બને તો ઓલો શિયાળિયામાંથી સિંહ બને અને નાનું એવું બચ્ચું હોય એમાંથી મોટો હાથી બને એટલી સામર્થ્ય, કીડીમાંથી મોટો હાથી બને એટલી સામર્થ્ય આપે. આ મહામંત્ર ભગવાન અને ભગવાનના સ્થાને બેઠેલા એવા આચાર્ય મહારાજના પ્રતાપથી, આશીર્વાદથી આ બધી સામર્થ્ય આવે. અને પછી પાછો એને મારવા જાય. એનું ખરાબી છે. એવા જીવ, આ બધા જીવમાં અમુક જીવ હોય એમાં આ બધા લક્ષણો હોય છે. અથવા તો કોઈ દેવ કે દેવીનો ઉપાસક બની તેનો જ સાચો આશિક થઈ જાય છે. પછી તે પરમેશ્વરની સાથે જ અથડાય છે અને વગર સમજે લડાઈ કરે છે. એનું કારણ એક જ જણાય છે કે સામર્થ્ય પ્રાપ્ત થયા પછી પણ જીવને માન આવે છે. તે માનથી અહંકાર જ વધે છે અને પછી તે સૌનો દ્રોહ કરે છે. અહંકાર આવવાથી ઘણી જાતની ભૂલો પણ થાય છે. કેમ છે? તે અહંકાર શુદ્ધ બુદ્ધિને ખોઈ દે છે. જે કોઈ જીવ અહંકારરૂપી પાટો આંખ ઉપર બાંધી દે છે તેને અજ્ઞાનરૂપી અંધાપો આવી જાય છે. પછી તેને ન્યાય કે અન્યાય સાચા રૂપમાં સૂઝતા નથી અને તે બીજા કોઈની પાસેથી શીખતા અથવા સમજતા પણ નથી. તે સત્ય કે અસત્યને ઓળખતા પણ નથી અને અન્ય કોઈ સંતનું કહ્યું માનતા પણ નથી. આ મોટપ આવી જાય ને પછી કોઈ સાચા સંત હોય એનું પણ એ માનતા નથી અને પોતાનું જ ધાર્યું કર્યા કરે છે. જીવમાં નાની મોટી જે કાંઈ ભૂલો થાય છે તેની માં અહમ્મતિ છે. એ ભૂલો થાય તેની માં અહમ્મતિ છે, અહમ્મતિ છે. કહેતા ભૂલોની ઉત્પત્તિનું મૂળ કારણ અહંકાર છે. તે અહંકાર અહમ્મતિના વિનાશક પ્રગટ સંત છે. અહમ્મતિના વિનાશક પ્રગટ સાચા સંત છે અથવા તો પ્રગટ ભગવાન છે. પરંતુ તે પ્રગટ સંત અને ભગવાનની સાથે જ્યારે અથડાય ત્યારે તેની અહમ્મતિ કઈ રીતે મટે? તે તો જેમ જેમ દ્રોહ કરતો રહે તેમ તે આસુર ભાવને પામતો જાય છે. આમ ને આમ આગળ વધતા તે મોટો રાક્ષસ થાય છે અને તેની બુદ્ધિ જડ થઈ જાય છે. પહેલાં તો તે કોઈને કોઈ દેવ દેવીનો સારો દઢ ભક્ત હોય છે, પરંતુ સત્તા અને સંપત્તિનો ભોગ પામ્યા પછી પોતાના દેવનું દાસપણું ખોઈને ખુદ પોતાને જ મહાન માનવા લાગે છે. પછી કોઈનો દાસ થતો નથી અને સૌથી વધારે પોતાને સમજદાર સમજે છે. આ મૂર્ખ લોકોની આ બધી માન્યતા છે.
ગમે તેટલી મોટપ મળે તો પણ એટલું યાદ રાખવું પડે કે હું મોટો કોના લીધે થયો છું. આ તો અમુક એવા સંત હોય ગ્રસ્તમાં નથી, નકર માતા પિતાને એમ કે તમને શું ખબર પડે, સાના માના બેહો, તમને કાંઈ થોડીક ખબર પડે છે, તમને કાંઈ થોડુંક આવડે છે. આ બધા આસુરી જીવ હોય ને માતા પિતાને આવું કે. પછી સંતમાં હોય, ત્યાગ્યાશ્રમમાં હોય, સાધુ થઈને બેઠા હોય તો ગુરુને એમ કે હે તમને ગુરુ શું ખબર પડે, તમે શાંતિથી બેહો, તમે શું નકરું બોલ બોલ કરો. આવું આ બધા આસુરી જીવ હોય એ ગુરુને પણ આવું કહેવા માંડે, ગુરુમાં ખોટ કાઢવા માંડે. ગુરુને કાંઈ ખબર પડતી નથી, ગુરુ આવા છે, ગુરુ તેવા છે. એવી રીતે ગુરુમાં ખોટ કાઢે, મોઢે ન કહે કે તો બીજા હરિભક્તોમાં કે કોઈ પણ મુમુક્ષ આત્માઓને કીધા કરે, કોઈ પણ જીવ હોય ને એને કીધા કરે, આમ નથી કરતા, ગુરુ આમ નથી કરતા, આચાર્ય મહારાજ આમ નથી કરતા, ઓલા તેમ નથી કરતા, પહેલાં તેમ નથી કરતા, આમ છે ને તેમ છે ને એવી બધી ભૂલો કાઢે. પણ ભાઈ તું પહેલાં પાણી વાળતો હતો, હીરા ગણતો તો ક્યાં ગયો તો? થઈ તને કોઈ બોલાવતું? ગામ શેડાળો કહેતા થઈ ક્યાં ગયો તો? થઈ તારી મહાનતા તારી બુદ્ધિ ક્યાં ગઈ હતી? પણ ગુરુએ ગુરુ મંત્ર આપ્યો પછી મારામાં આ સામર્થ્ય આવે પછી આપણે આપણા ગુરુને કે આપણા માતા પિતાને કે આપણા ઈષ્ટદેવને ભૂલું કાઢવી એ આપણી મૂર્ખામી કહેવાય. વડીલો કે વડીલ કે સાચા સંત હોય કે આપણા ઘરના કોઈ વડીલ હોય એની ભૂલ હોય તોય આપણે એને ન કહી શકાય તમે આવા છો, તમે તેવા છો. એને લીધે જ આપણે મોટા થયા. એ ન હોત તો આપણો અંશ પણ ન હોત. એ થોડુંક વિચારવું પડે. માટે હે ભગવાનના પ્યારા વાલા ભક્તો, ક્યારેય વડીલ હોય, માતા પિતા હોય, ગુરુ હોય કે ભગવાન હોય કે સાચા સંત હોય, એમાં ક્યારેય ભૂલ જોવી નહીં, ખામી જોવી નહીં, એમાં એનો અવગુણ લેવો નહીં, એનો દ્રોહ ન કરવો, એનામાં શંકા કુશંકા ન કરવી. એ બધા પરમ ચેતન સ્વરૂપ કહેવાય. એના લીધે જ આપણી મોટપ છે, એના લીધે જ આપણે ઉજળા છીએ, એને લીધે જ આપણે શક્તિશાળી છીએ, એને લીધે જ બોલતા લખતા વાંચતા બધું આવડે છે, કમાતા આવડે. નકર ભીખ માગવીને તોય કોઈ આપણને રોટલો હું પાણી ન આપે. એવા તો આપણા ભૂંડા બધાના કર્મ હોય. પણ આવા મોટા મહાન મળ્યા છે એના કંઈક ને કંઈક આપણી ઉપર રાજીપો છે, આશીર્વાદ છે. અને આપણા દુઃખ એને ખબર પડી હોય તો આપણને ખબર ન પડે એમ ભગવાનને પ્રાર્થના કરતા હોય, હે મહારાજ આ ભક્તને મોટું દુઃખ આવ્યું છે એ તમે ટાળજો. આપણે એને કીધું ન હોય તો આપણું દુઃખની પ્રાર્થના મહારાજ પાસે કરી હોય, ભગવાન પાસે કરી હોય, મોટા પુરુષ પાસે આને પ્રાર્થના કરી હોય, એને લીધે આપણે દુઃખમાંથી પાર નીકળીને સુખી થયા હોય અને વળી પછી ભૂલી જાય મોટું આપે, મોટું પદ આપે, ઐશ્વર્ય આપે, શક્તિ આપે, બળ આપે, બુદ્ધિ આપે, રૂપ આપે, ગુણ આપે અને વળી પાછા આપણે એનો ને એનો દ્રોહ કરવી, એ આવા છે ને તેવા છે ને એનો તો ભાવ લેવી, એ આપણી મૂર્ખામી છે. એટલું આપણામાં નાસ્તિકપણું છે. આપણે એટલા આસુરી ભાવવાળા કહેવાય. માટે આવા આસુરી જીવને સ્વયં ભગવાન મળે અથવા તો કોઈ મોટા સંત ભક્ત મળે તો પણ તે માન છોડતો નથી. તે તો ઉલટો ભગવાન અને ભગવાનના ભક્તનો દ્રોહ કાયમ કરે છે અને પછી હેરાન થાય છે. બધા જ અનર્થનું કારણ તો એક દુષ્ટ, દુઃખકારી અને ખળમ કહેતા માન જ છે. માનને લીધે આ બધું થાય છે. પહેલાં તો સસલાની જેમ બેસી જાય પગ પાસે અને પછી મોટો સિંહ થાય એટલે ગુરુને જ પણ કડવા બેસી જાય. સસલામાંથી સિંહ કોને બન્યો એ તો પહેલાં જો. પહેલાં મારા ભાઈ 10, 15, 20, 25 30 વર્ષ પહેલાં આપણી શું વેલ્યુ હતી, શું કિંમત હતી. અને આજે આપણે દુનિયામાં આપણી વાહ થાય એનું કારણ શું? સાચા ગુરુ, સાચા સંત, સાચા ભગવાન, સાચા શાસ્ત્ર, સાચા દેવ, સાચા મંદિર, સાચા આચાર્ય મહારાજ, સાચા શાસ્ત્ર અને સાચા ભગવાનના ભક્ત મળ્યા એનું ફળ છે. આ સાચો યોગ મળ્યો એટલે તત્કાળ મોટપ મળી છે. બાકી જો આ સાચા ન મળ્યા હોત ને તો હજી વાડીએ ઢેફા ભાંગતા હોત ને રાતે પાણી વાળવું પડે અને હીરા હજી ગણતા હોત 60 વર્ષ થયા હોત ને તોય કોઈ કારખાનામાં બહાર તે નહીં. અને માન મોટપ મળવી ગઈ, રૂપ ઐશ્વર્ય કીર્તિ મળી ગઈ અને પછી પાછો હવા કરવી એ આપણી મૂર્ખામી કહેવાય. જે કોઈ કલ્યાણને ચાહતા હોય તેને માનને શત્રુ જાણીને ભગવાનનું ખૂબ ભજન કરતા રહેવું જોઈએ તો તે ક્યારેય દુઃખને પામે જ નહીં.
માટે સુગ્ન સંત ભક્તએ હંમેશા ભગવાન અને ભગવાનના ભક્તના દાસ થઈને કાયમ માટે રહેવું, તે દાસપણું જ બધાએ સુખની જડીબુટી છે. હું કીધું દાસપણું જ બધાએ સુખની જડીબુટી છે. જે દાસ ભાવે ભગવાનને ભજે છે તેના ઉપર રાજી થઈને ભગવાન તેને જરૂર મળે છે. હું કીધું જે દાસ ભાવે ભગવાનને ભજે છે તેના માટે તેની ઉપર ભગવાન રાજી થઈને તેને જરૂર મળે છે. આ ગુરુ મંત્ર શું છે? હું ભગવાન તમારો દાસ છું, હે ભગવાન હું તમારો દાસ છું, હે ભગવાન હું તમારો દાસ છું. આ ગુરુ મંત્રમાં તાકાત છે. અને દાસ થઈ જાય ને ભગવાનના મોટા સંતના, તો તમને કોઈ દેવ દેવી કે ગ્રહ કે કોઈ બ્રહ્મ રાક્ષસ કે ભૂત પ્રેત તમને નડે નહીં. તમારા કર્મ ગમે તેવા કઠિન હોય તો પણ તમને નડે નહીં. કેમ કે આપણે કોઈના દાસ થઈ ગયા છીએ, કોઈના શરણે પહોંચી ગયા છીએ, એટલે પછી એ આપણી રક્ષા કરે. આપણી જવાબદારી કોની ઉપર આવી ગઈ? એની ઉપર. એટલે હંમેશા દાસ રહેવામાં જે મજા છે, જે આનંદ છે, જે સુખ છે, જે મોજ છે, એવી હું કંઈક છું, હું હોઉં તો થાય, મારી વગર ન થાય, અમે હતા એટલે થયું, અને અમારે લીધે બધું ચાલે છે, એ વાત હાવ ખોટી છે. એ તો સમજણ મૂર્ખની હોય. મારી જેવા મૂર્ખ હોય એની સમજણ હોય. બાકી કોઈ દી એવી સમજણ ન રાખવી કે હું હતો એટલે થયું. કરતા હરતા એક ભગવાન છે, જે સબકા માલિક એક, એ ભગવાન સર્વ કરતા હરતા છે. તો એનો આશરો રાખવો, એનું બળ રાખવું, એની ઉપાસના કરવી, એની ઉપાસના કાચી હોય તો દઢ કરવી, એની આજ્ઞા પાળી, એનું ભજન કરી, એના સંતો ભક્તો અને આચાર્ય મહારાજને રાજી કરીને છેલ્લો જન્મ પ્રાપ્ત કરી લેવો, નિર્વાસનિક થઈને ભગવાનના ધામમાં પહોંચી જવું. જે દાસ ભાવે ભગવાનને ભજે છે તેના ઉપર રાજી થઈને ભગવાન તેને જરૂર મળે છે. શ્રી હરિએ વડોદરાના અધિકારી જેમ્સ વિલિયમને પ્રતાપ દેખાડ્યો. ભક્તપતિ ભગવાનની અનુપમ લીલા કાયમ અપાર સુખકારી હોય છે. તે લીલાને મુક્તાનંદ સ્વામી કહે છે અને તેમની સન્મુખ એભલ ખાચરના પુત્ર દાદા ખાચર સાંભળે છે. વડોદરાના લાખો મનુષ્યો શ્રીહરિના દર્શન કરીને મહાન ભાગ્યશાળી બની ગયા અને અતિશય પવિત્ર થઈ ગયા. શ્રીહરિની અદ્ભુત છટા જોઈને ઘણા લોકો મોક્ષ પામ્યા હતા. ભક્તિપુત્ર શ્રીહરિને ધન્ય છે કે જેણે ધર્મનો જય જયકાર કર્યો. વડોદરામાં શ્રીહરિ 3 દિવસ રહ્યા અને ત્યાંના સજ્જનોને ખૂબ સુખી કર્યા. નવીન ધર્મની સ્થાપના કરી અને વૈદિક માર્ગને શુદ્ધ કર્યો. પોતાને વિદ્વાન માનનારા લોકોનો ગર્વ ટાળ્યો. મિથ્યાભિમાનીઓનું માન ઉતાર્યું. તેમજ શ્રીહરિની બાબતમાં તર્ક વિતર્ક કરનારાને શ્રીહરિએ સુખકારી સમાધિ કરાવી અને તે લોકોને પોતાના અક્ષરધામનો દિવ્ય અનુભવ કરાવ્યો. શ્રીહરિ પોતે જેવી દિવ્ય છટાથી વડોદરા પધાર્યા હતા તે રીતે જ વડતાલ આવ્યા. તે સમયમાં વડોદરામાં એક જેમ્સ વિલિયમ નામના અંગ્રેજ સરકારના અધિકારી રેસિડેન્ટ સાહેબ બહુ સારા હતા અને ઘણા સજ્જન હતા. તેણે વડોદરાથી નીકળતા મુખ્ય માર્ગની બંને બાજુએ 2 ઘોડા સવાર મુસલમાનને ઊભા રાખ્યા હતા. કેમ કે તેમને શ્રીહરિને પ્રેમપૂર્વક પોતાને બંગલે લાવવા હતા. રસ્તાની બંને બાજુ ઊભેલા તે 2 ઘોડે સવારો શ્રીહરિને લાવી શક્યા નહીં. તેથી ઉદાસ થઈને શ્રીહરિની આશા છોડી દઈને પાછા સાહેબની પાસે આવ્યા અને સલામ કરીને તે બનેલી આશ્ચર્યકારી વાત કહેવા લાગ્યા. શ્રીહરિ હાથી ઉપરથી ઉતર્યા અને તરત જ ઘોડે સવાર થઈને અમે બંને ઘોડે સવારની વચ્ચેથી તુરંત નીકળી ગયા. જેમ બંદૂકમાંથી ગોળી છૂટે તે રીતે અમારા દેખતા જ તેઓ ચાલ્યા ગયા. જ્યારે અમે લાંબી દૃષ્ટિ કરીને જોયું ત્યારે અમને દેખાયું કે તે હંસ બનીને આકાશમાં ઉડી ગયા હોય કે શું. થોડી જ વારમાં
તો તેમની સાથે રહેનારા તેમના નિર્મળ સેકન્ડો ઘોડેસવાર ભક્તો પણ વાદળાની છાયા ચાલી જાય તેમ શ્રીહરિની સાથે અતિ આનંદમાં આવીને ચાલ્યા ગયા. હજી તેમના હજારો દેવદૂત જેવા ભક્ત રસ્તામાં ગાતા ગાતા ચાલ્યા જાય છે. આવું સાંભળી તે વિલિયમ સાહેબ અકળાઈને બોલ્યા, તમે બંને ત્યાં હતા અને તેઓ કઈ રીતે ગયા? વળી તેઓ હંસ બનીને આકાશમાં ઉડી ગયા, એ તો ગજબની વાત થઈ જે કહેવાય. ત્યારે તે બંને ઘોડેસવારોએ કહ્યું કે આ વાત તો અમે અમારી આંખોની સામે જ દેખી છે. સાહેબ અને ઘોડેસવારો જ્યારે આવી વાત કરતા હતા ત્યારે સાહેબની મેડમ જે પત્ની છે તેના દીકરા દીકરીઓની સાથે એકદમ ત્યાં આવી. એ મેડમ તેના દીકરા દીકરીઓની સાથે એકદમ ત્યાં આવી. તે ચારેય પોતાના 3 માળના બંગલાની છત ઉપર ચડીને શ્રીહરિની સવારીને જોઈ રહ્યા હતા. પછી તે નીચે આવીને સાહેબને હરખથી કહેવા લાગ્યા, હે મારા પતિ, સાંભળો સાંભળો, એક ગજબની વાત બની ગઈ. તે ખુદ શ્રી સ્વામિનારાયણ અમારા દેખતા હાથી ઉપરથી છલાંગ મારીને અમારી આંખો સામે છત ઉપર આવ્યા હતા. તેઓ કૃપા કરીને બોલ્યા, અમે સાહેબની મુલાકાતે આવ્યા હતા, પરંતુ તેમણે સુખી થવાના આશયથી દારૂ પીધો છે. હું કીધું, પરંતુ તેમણે સુખી થવાના આશયથી દારૂ પીધો છે, તેથી હવે અમે તેમની પાસે નહીં જઈએ. આમ કહીને તત્કાળ જ તેમણે અમારા ગળામાં ગુલાબનો હાર નાખ્યો. પછી ફરી છલાંગ મારીને તેઓ ઘોડા ઉપર બેઠા. અમારા દેખતા દેખતા નજર આગળ જ તે આકાશ માર્ગે ચાલ્યા ગયા. આવું સાંભળીને અને તે ચારેયના ગળામાં સુગંધી પુષ્પોના હાર જોઈને સાહેબ તો આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમણે પોતાના સવારોની વાત સાચી માની. ફરીને સાહેબે તે પોતાના સવારોને કહ્યું, ત્યારે તમે ફરીને ત્યાં જાઓ. જો ત્યાં તેમના કોઈ આગેવાન ભક્ત હોય તો તેને અહીંયા મારી પાસે બોલાવી લાવો. ત્યારે તરત જ તે બંને ઘોડેસવારો બોલાવા ગયા. પછી કોઈ 2 હરિભક્તને સાથે લઈને પાછા આવ્યા. તેના નામ હતા એક તો નાથ ભક્ત અને બીજા વૈરાગ્યયુક્ત સદાશિવભાઈ. સવારોએ તે બંને ભક્તોને ગાડીમાં બેસાડ્યા અને સાહેબની પાસે લાવ્યા. સાહેબે બંને ભક્તોને વૃદ્ધ જાણી તે બંનેનું યોગ્ય સન્માન કર્યું. પછી પ્રેમથી ખુરશી ઉપર બેસાડ્યા અને હેતથી આ બધું વૃત્તાંત કહેતા બધી વાત વિસ્તારથી કહી અને પૂછ્યું. ત્યારે તે બંને ભક્તોએ શ્રીહરિના પ્રતાપની બધી જ વાત કહી. ત્યારે તે વિલિયમ જેમ્સ સાહેબે કહ્યું, હે નિપુણ ભક્તો, તમે સાંભળો. મેં મારા કમનસીબથી તે વખતે શરાબનો નશો કર્યો હતો. તેથી જ તે શ્રી સ્વામિનારાયણ ભગવાન મને અજ્ઞાની સમજીને દર્શન દેવા આવ્યા નહીં, પરંતુ તેમણે મારી પત્ની અને બાળકો ઉપર ખૂબ કૃપા કરી તેમને ફૂલના હાર આપ્યા. તે જોઈને અત્યારે મારો નશો ઉતરી ગયો છે. હવે પછી હું ક્યારેય આવી કોઈ હલકી વસ્તુને આધીન થઈને ખાશે નહીં અને પીશે નહીં. કહેતા, હું દારૂ નહીં પીઉં અને મીઠાઈ નહીં ખાઉં, માંસય નહીં ખાઉં. હવે મારા ઉપર કૃપા કરીને તે શ્રી સ્વામિનારાયણ ભગવાન મને જો દર્શન આપે તો મારે તેમને પૂછવું છે કે મારો એક પુત્ર ઘણો કાબેલ છે. તે 24 વર્ષનો અને ઘણો હોશિયાર છે, તેમજ અનેક ભાષાઓને જાણે છે. તે 2 ઘોડેસવારોને સાથે લઈ ઉત્તર હિન્દુસ્તાન ગયો છે, પણ ક્યાંક પરાધીન થઈ ગયો લાગે છે. તે ગયો તેને આજે 9 મહિના થઈ ગયા છે. તેના પાછા આવવાની આશા હવે અમારા મનમાં રહી નથી, કારણ કે આજ સુધી તેના કોઈ પણ જાતના ક્યાંયથી સમાચાર મળ્યા નથી. તેની સાથે જે 2 ઘોડેસવાર મોકલ્યા હતા તેના પણ કાંઈ સમાચાર નથી. એટલા માટે બધા જ સવારોએ સહિત કોઈએ કંઈક અનિષ્ટ કરીને તેમને મારી નાખ્યા હશે એવું મને લાગે છે. આ વાત સાક્ષાત ભગવાન શ્રી સ્વામિનારાયણથી અજાણી નહીં હોય.
જો મને તેમના દર્શન થયા હોત તો મારે તેમને આ બાબતમાં પૂછવાનું હતું. ત્યારે નાથ ભક્ત અને સદાશિવભાઈ તે બંને ભક્તોએ કહ્યું, શું તમારે આ જ કામ છે કે કાંઈ બીજું છે? જો આ જ કામ હોય તો તેને તો અમે પણ અત્યારે જ તમને બતાવશું. પછી શ્રીહરિના પ્રતાપથી અમે તે બધી બાબતને જાણીએ છીએ. તે બંને ભક્તોએ આમ કહીને પોતાના હૃદયમાં શ્રીહરિની મૂર્તિ ધારી અને અંતરદ્રષ્ટિ કરીને બોલ્યા કે સાહેબ, આપનો પુત્ર જ્યાં છે ત્યાં અમે તેને દેખીએ છીએ. તે બધા જ હજી જીવે છે. પોતાના સવારોની સાથે તે લખનૌની જેલમાં છે. તેઓ તેણી સાથે સાથે ફરતા હતા. તેમાં તેમને ઘમંડ આવ્યો અને તેથી જ લખનૌમાં નવાબ સાથે તેને ઝઘડો થઈ ગયો. તેથી નવાબે તેને જન્મટીપની સજા કરી છે. પોતાના સવારોની સાથે તમારો પુત્ર 8 મહિનાથી કેદ છે. આવી વાત સાંભળીને વિલિયમ જેમ્સ ચકિત થઈ ગયા. અરે, આ ભગવાન શ્રીહરિના મહાન ભક્ત આ બધી બાબતને સાક્ષાત દેખે છે. જો વાલા ભક્તો, આ ભગવાનની ઉપાસના દઢ હોય, ભગવાનની આજ્ઞા પાળતા હોય અને એ જ ભગવાનનું ભજન કરતા હોય, એ જ ભગવાનના દીકરા, સીધી લીટીના વારસદાર એવા આદિ વિદ્યમાન ભાવિ આચાર્ય મહારાજ, માતુશ્રી, ધર્મકુળ પરિવાર જેટલું છે એ બધાને આપણે રાજી કરવી, ભક્તિકુળ પરિવારને રાજી કરવી, ધર્મકુળ આશ્રિત સાચા સંતોને રાજી કરવી, ભગવાનના ધર્મકુળ આશ્રિત સાચા ભક્તોને રાજી કરવી. તો આ બધો ઐશ્વર્ય પ્રતાપ ભગવાન તમારામાંય આપે ને મારામાંય આપે. કોઈ એનું ભજન કરે સાચો થઈને, નિષ્કપટ, નિર્દંભ રાખીને, નિર્માની થઈને, નિષ્કામી થઈને, નિર્લોભી થઈને, નિર્માની થઈને, નિસ્વાદી થઈને, નિર્સ્નેહી થઈને, અને જો કોઈ દિવસ ચોરી ન કરે, દારૂ ન પીવે, મીટ ન ખાય, વ્યભિચાર ન કરે, જુગાર ન રમે, કોઈ જગ્યાએ વટલે નહીં, વટલાવે નહીં, તો આ તાકાત ભગવાન તમને મને બધાને આપે. કેમ કે સર્વોપરી નારાયણ શ્રીહરિના આશ્રિત થયા વગર, એનો દઢ આશરો કર્યા વગર, એની ઉપાસના દઢ કર્યા વગર, એની આજ્ઞા પાળ્યા વગર, એના સંતો ભક્તોને રાજી કર્યા વગર આ સામર્થ્ય કોઈને આવ્યું નહોતું, અત્યારે છે નહીં અને કોઈને ભવિષ્યમાં આવશે પણ નહીં. કેમ કે ભગવાનના ભજનમાન, ભગવાનના આશરામાન, ભગવાનની ઉપાસનામાન, ભગવાનના દઢ, ભગવાનના વાલા સંતો ભક્તોને રાજી કરવામાં આ બધી તાકાત સમાયેલી છે. એને લીધે નાનો એવો કીડી જેવો જીવ હાથી જેવું બળને પામી જાય. આ તાકાત ભગવાનની કૃપાનું ફળ છે. માટે અને એ મળ્યા પછી પણ ક્યારેય ભૂલવું નહીં હું કોણ હતો ને અત્યારે કોણ છું. એ બધું મળ્યા પછી એક રોજ નિત્ય યાદ રાખવું, હું તો એક સામાન્ય જીવ છું, સામાન્ય નાનામાં નાનો એક જીવ છું. મને કોઈ બોલાવે એમ નહોતું, મને કોઈ ભાવ મારું પૂછે એમ નહોતું, અને મારી આ દુનિયામાં કોઈ કીર્તિ નહોતી, મને કોઈ ઓળખતું નહોતું. આ દુનિયા આખી ઓળખવા માંડ્યા એનું કારણ હું કે મને મળ્યા એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન અને એના સ્થાને બેઠેલા એવા આચાર્ય મહારાજ, એના આશ્રિત ધર્મકુળ આશ્રિત સાચા સંતો ભક્તોનો રાજીપાનું ફળ છે, એના આશીર્વાદનું ફળ છે, અને એને ખૂબ એની સેવા કરવાનું ફળ છે. તો જ આટલી કીર્તિ દુનિયામાં ગવાઈ રહી છે. બાકી આપણને કોઈ શેરીનો બાજુવાળો ભાઈ બોલાવે નહીં, કુટુંબનો પરિવારનો ન બોલાવે, એની જગ્યાએ દુનિયા આખી બોલાવે. એનું કારણ શું? બસ ભગવાનને, ભગવાનના વાલા સંતો ભક્તોને, આચાર્ય મહારાજને રાજી કર્યા હોય, એની તન મન ધનથી સેવા કરી હોય, એની પ્રસન્નતા પ્રાપ્ત કરી હોય, તો આ બધી મોટપ આવે છે અને એ મોટપ પર શોભે છે. પાત્રતા ભગવાન આપે આવા ભક્તને, જેનામાં કપટ ન હોય, દંભ ન હોય, કામ, ક્રોધ, લોભ, માન, મદ, મત્સર, ઈર્ષ્યા, તૃષ્ણા, અહંકાર, કોઈ જાતનું એનામાં કોઈ દોષ ન હોય, તો એ ભગવાન આ બધી મોટપ આપે છે. કેમ કે પાત્ર વગર સિંહણનું દૂધ પણ કોઈ વાસણમાં ટકતું નથી. સોનાનું પાત્ર હોય તો સિંહણનું દૂધ ટકે, બાકી દૂધ જ્યાં નાખો એ પથ્થરે ફાડી નાખે, લોઢું ફાડી નાખે. તો પાત્રતા વગર આપણી મોટપ શોભે નહીં. આ પાત્રતા ભગવાન પહેલાં આપે ને પછી મોટપ આપે, સાચા ખરા ભક્ત હોય ને એનામાં. માટે નિર્માની થઈને કાયમ રહેવું, નિર્દંભ વગર રહેવું,
કપટ રાખ્યા વગર સત્સંગમાં રહેવું. જો કપટ લાવ્યા, દંભ લાવ્યા, માન લાવ્યા તો મરી ગયા માનજો. માટે હે વાલા ભગવાનના ભક્તો, નાનામાં દાસપણામાં જે મોટપ છે, મજા છે, એવી ક્યાંય મજા અહંકારમાં, માનમાં એમાં નથી. માટે નિર્માની થઈને અહંકાર વગર રહીને સત્સંગમાં રહેવું અને ભગવાનનું ખૂબ ભજન કરવું. પછી શ્રી હરિએ વડોદરાના સાહેબને અને લખનૌના નવાબને પ્રતાપ દેખાડ્યો. અતિ દયાળુ મુક્તાનંદ સ્વામી શ્રી હરિચરિત્ર રૂપી સાગરને અત્યંત લહેરાવી રહ્યા છે. ઉત્તમ નૃપ યથાર્થ દાદા ખાચરને પણ ધન્ય છે કે જેઓ મુક્તાનંદ સ્વામીએ કહેલા શ્રીહરિના ચરિત્રને સાંભળે છે અને ક્ષણે ક્ષણે પ્રેમ વધારે છે. હે વાલા ભક્તો, તમને પણ ધન્ય છે કે તમારા માતા પિતાને તમારી જેવા ભક્તોના જન્મ આપ્યો. તમે પણ આ હરિચરિત્રમૃત સાગરની કથા સાંભળો છો અને કેટલાયને આ કથા મોકલી અને કેટલાયને સંભળાવો છો. શ્રી હરિ સર્વોપરી ભગવાન છે અને તેમના ભક્તો પણ સર્વોપરી છે. કેમ જે તેઓ પણ જીવોને અવતારની જેમ મહાન પ્રતાપ બતાવે છે. શ્રી હરિ અને તેમના સંતો સદા પ્રગટ છે અને તેમનો પ્રતાપ પણ પ્રગટ છે અને તે બધા જીવોના સંસારના દુઃખનો અંત કરે છે અને આત્યંતિક મુક્તિ આપે છે. પણ સાચા સંતો ભક્તોનો યોગ થાય તો, ખોટા દંભી કપટીનો યોગ થાય તો સંસારથી મુક્તિ અપાવતા નથી, આત્યંતિક મુક્તિ પણ અપાવતા નથી. મુક્તાનંદ સ્વામી પ્રસ્તુત કથાને કહેતા ગઢપુર ગામના દરબાર દાદા ખાચરને કહે છે કે તમે સાંભળો. વિલિયમ સાહેબે તે બંને ભક્તોને કહ્યું કે હવે મારા પુત્રને છૂટવાનો કોઈ ઉપાય છે? ત્યારે નાથ ભક્ત અને સદાશિવભાઈએ કહ્યું, છૂટવાનો ઉપાય તો જરૂર છે. સર્વજ્ઞ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન આ કાળમાં પ્રગટ થયા છે. તેમનું ખૂબ ભજન કરીને અનંત જીવ વજ્રસાર માયાથી છૂટી જાય છે. તો તમારા પુત્રને જેલથી છોડાવવા માટે તમે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરો. પુત્રના વિયોગરૂપ તમારું વિઘ્ન કેમ નહીં મટે? જરૂર મટશે. શ્રી સ્વામિનારાયણ ભગવાન તો જીવને આ સંસારરૂપી જેલથી છોડાવી દે છે. તો આ લોકની જેલની શી વિશેષતા? માટે તે શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતે તમને પોતાના દર્શન આપશે જ. તમારો પુત્ર જેલમાં છે, ત્યાંથી તેને છોડાવશે જ. ત્યારે સાહેબે કહ્યું કે બહુ સારું, હું આપને ભગવાનના સાચા ભક્ત માનું છું. વળી શ્રી હરિને પણ મેં સર્વોપરી ભગવાન જાણ્યા છે. હવેથી હું તેમનું જ ભજન કરીશ અને બધી જાતના ફેલને ત્યજી દઈશ. જો ભક્તો આવા સાચા સંતો ભક્તોનો યોગ થાય ને તો આવા આપણે પરમ એકાંતિક ભક્ત થાવી. પણ એવા સંતને ગોતવા પણ, જો એવા સંત ન હોય તો આપણે એવા ભક્ત થાવી નહીં. આપ બંને પણ ભગવાન જેવા જ છો. હું આપને ન્યૂન કેમ સમજું? આપે અહીં બેઠા બેઠા જ બધી વાત પ્રત્યક્ષ બતાવી દીધી છે. જો ભક્તો આ સામર્થ્ય ભગવાનની દૃઢ ઉપાસના અને ભગવાનની આજ્ઞા પાળવાથી અને ભગવાનના વાલા આચાર્ય મહારાજ અને સંતો ભક્તોને રાજી કરવાથી આ સામર્થ્ય પ્રાપ્ત થાય છે. એમ નામ સામર્થ્ય પ્રાપ્ત ન થાય. આ કરતા હરતા ભગવાન છે એ આ બધી સામર્થ્ય આપે. એમ નામ તો આપણે આગળ હવે કાલ શું કરવું એ ખબર નથી હોતી. એમાં બીજાનું તો આપણે ક્યાંથી બતાવી શકીએ. પણ જ્યારે સર્વોપરી નારાયણનું ભજન કરશો તો આ સામર્થ્ય અવશ્ય ભગવાન આપશે ને આપશે. અસ્તુ.